આજે વિધાનસભાની અંદર માનનીય અધ્યક્ષશ્રીએ એક ચુકાદો સંભળાવ્યો અને ચુકાદામાં એમણે એવું કહ્યું કે વિધાનસભાના ગૃહની અંદર જે ચર્ચા ન થઈ હોય એ ચર્ચા બહાર કરવી જોઈએ નહીં. એ વાત એમની સાચી છે, કેમ કે વિધાનસભાની અંદર ચર્ચા કરવાની સમય મર્યાદા છે. દરેક વિષયો પર ચર્ચા થઈ શકતી નથી. જેમ કે આજે જ મેં ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટના વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ફી અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો. સરકારનો જવાબ મને મળ્યો છે, પણ ચર્ચા નથી થઈ. તો હવે જવાબ મળ્યો છે, જે ચર્ચા અંદર નથી થઈ એ બાબતે મારો પોતાનો રાજકીય અને સામાજિક અને કાયદેસરનો અભિપ્રાય શું છે એ હું મીડિયામાં કહેવા સ્વતંત્ર છું. સરકારે મને લખીને આપ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારના કેસની સુનાવણી માટે એક મુદતના 2 લાખ લેખે 5-5, 10-10 વકીલો સરકારે રાખ્યા છે. આની ચર્ચા ગૃહમાં નથી થઈ, પણ બહાર તો હું કહેવાનો કે સરકારની એવી તો શું મજબૂરી છે કે કર્મચારીને પગાર આપવાના બદલે વકીલોની પાછળ એક મુદતના 2-2 લાખનો ખર્ચો કરે છે. એ જનતાના પૈસા છે અને પગાર ચૂકવો તો પણ જનતાના પૈસા. તો જે વિષયોની, જે મુદ્દાઓની સમયના અભાવે વિધાનસભામાં ચર્ચા ન થઈ શકે એ વિષયો ઉપર અમારું રાજકીય અવલોકન શું છે, અમારું સામાજિક અવલોકન શું છે, અમારી ટીકા ટિપ્પણી શું છે એ અમે કહેવા માટે સ્વતંત્ર છીએ, અને એ તો કહેવું એ અમારી ફરજ છે વિરોધ પક્ષ તરીકે.